ગુડ મોર્નિંગ. નેક્સ્ટ ટોપિક છે ઓએસ મોડ્યુલ શું છે નોડ જેએસની અંદર. ઓકે, ઓએસ મોડ્યુલ જે છે એ ઇનબિલ્ટ મોડ્યુલ છે નોડ જેએસની અંદર, જે નોર્મલી યુઝ થાય ઓપરેટિંગ સિસ્ટમની ઇન્ફોર્મેશન ગેટ કરવા માટે. મતલબ શું થયો કે અત્યારે તમારો પ્રોજેક્ટ જે પણ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે એમાંથી એની કોઈક ઇન્ફોર્મેશન જો તમને જોઈતી હોય તો એના માટે આપણે ઓએસ મોડ્યુલનો યુઝ કરશું. ઓકે, અમુક ટાઈમ તમે પ્રોજેક્ટ બનાવો ત્યારે એ ટાઈપની સિચ્યુએશન આવી શકે કે તમારી સિસ્ટમની અંદર મેમરી કેટલી ફ્રી છે, ઓપરેટિંગ સિસ્ટમમાં મેમરી કેટલી ફ્રી છે, ટોટલ મેમરી કેટલી છે, યા તમારે એ પ્રમાણે કન્ડિશન લખવી હોય કે જો તમારો પ્રોજેક્ટ વિન્ડોઝમાં રન થાય છે તો તમારે કોઈક અલગ લોજિક કરવું છે, અને જો મેકની અંદર રન થાય છે તો અલગ લોજિક કરવું છે. તો આ ટાઈમ પર તમને એ જોઈશે કે અત્યારે તમારો પ્રોજેક્ટ એ કઈ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. ઓકે, સો આ બધી ઇન્ફોર્મેશન ગેટ કરવા માટે આપણે ઓએસ મોડ્યુલનું યુઝ કરશું. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. કોન્સ્ટ ઓએસ રિક્વાયર ઓએસ. ઓકે, ઓએસ એ ઇનબિલ્ટ મોડ્યુલ છે એટલે ડિરેક્ટલી આપણે ડોટ સ્લેશ સિવાય આપણે એને ડિરેક્ટલી યુઝ કરશું. ઓકે, સો ઓએસની અંદર એકચ્યુઅલી જોવા જાઓ તો ઘણા બધા ફંક્શન્સ અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ અત્યારે જસ્ટ ખાલી તમે કન્સોલ ડોટ લોગ ઓએસ કરો અને આને આપણે રન કરાવીએ નોડમોન ઇન્ડેક્સ ડોટ જેએસ, તો જો ઘણી બધી ઇન્ફોર્મેશન તમને મળશે. ઓકે, આપણે બધી ઇન્ફોર્મેશનનું કામ નથી, સો આપણે વન બાય વન બધા ફંક્શન્સ જોઈએ. સો ફર્સ્ટ ફંક્શન જે છે તે ઓએસ ડોટ આર્ક એ તમને પ્રોવાઈડ કરશે કે તમે અત્યારે કયું આર્કિટેક્ચર યુઝ કરો છો. ઓકે, સો ARM64 આની અંદર યુઝ થાય છે. એ સિવાય નેક્સ્ટ આપણે ફંક્શન જોવાનું છે એ છે કે અત્યારે તમારી ઓપરેટિંગ સિસ્ટમની અંદર કેટલી મેમરી ફ્રી છે. ઓકે, સો સમથિંગ આ રીતે આપણને ફ્રી મેમરી બતાવે છે. હવે આ જે પર્ટિક્યુલર મેમરી હશે એ તમને બાઇટ્સમાં બતાવશે. આપણે ધારો કે એની અંદર જીબીમાં કન્વર્ટ કરવું છે તો કઈ રીતે થશે. ઓકે, ફ્રી મેમરી એટલે એકચ્યુઅલી રેમ, કે ટોટલ રેમ કેટલી અવેલેબલ છે. સો આપણે એને ડિવાઈડ કરીએ 1024 ધારો કે આ રીતે આપણે કરીએ છીએ તો 32 MB મને બતાવશે. આ જે છે તે મેગાબાઇટ્સની અંદર આવશે. ઓકે, અને એક ઓર વાર આપણે આટલે કરશું 1024 તો તમને બતાવશે કે આટલી ફ્રી મેમરી છે. ઓકે, જો તમે વિન્ડોઝમાં હશો તો અલગ રીતે બતાવશે આ વસ્તુ. ઓકે, નાવ નેક્સ્ટ જે છે એ છે ટોટલ મેમરી કેટલી અવેલેબલ છે. સો ટોટલ મેમરીની અંદર તમને આ રીતે બતાવશે 8. ઓકે, સો 8 GB આની અંદર ટોટલ મેમરી છે. ઓકે, નેક્સ્ટ જે આપણે ફંક્શન જોઈશું. ઓકે, સો એ છે ટોટલ હોસ્ટ નેમ શું છે. ઓકે, સો અત્યારે આપણી પાસે જે હોસ્ટ નેમ છે, અત્યારે હું મેકમાં કામ કરું છું તો આ મારું હોસ્ટ નેમ છે. જો તમે વિન્ડોઝમાં હશો તો અલગ રીતે તમને હોસ્ટ નેમ બતાવશે. ઓકે, નેક્સ્ટ આપણે જોવાનું છે પ્લેટફોર્મ, કે તમે કયું પ્લેટફોર્મ યુઝ કરો છો. ઓકે, સો આ જે અત્યારે મારું મેક છે એની અંદર ડેડવિન નામનું પ્લેટફોર્મ યુઝ થાય છે. ઓકે, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન જે છે એ છે યુઝર ઇન્ફો. ઓકે, સો અત્યારે જે ઓપરેટિંગ સિસ્ટમ છે તેની અંદર તમારું યુઝર ઇન્ફો શું છે. સો યુઝર નેમ બતાવશે, હોમ ડિરેક્ટરી કઈ છે, કયો શેલ તમે યુઝ કરો છો તે બતાવશે. હવે ફોર એક્ઝામ્પલ યુઝર ઇન્ફોમાંથી આપણને યુઝર નેમ જોઈએ છે તો સમથિંગ આ રીતે યુઝર ઇન્ફો ડોટ યુઝર નેમ, બિકોઝ આ એક ઓબ્જેક્ટ રિટર્ન કરે છે. સો ઓબ્જેક્ટમાંથી વેલ્યુ તમારે એક્સેસ કરવી હોય તો ડોટથી તમે એક્સેસ કરી શકો છો. ઓકે, સેમ રીતે ધારો કે તમારે હોમ ડિરેક્ટરી એક્સેસ કરવું હશે સો આ રીતે તમને હોમ ડિરેક્ટરી મળી જશે. ઓકે, ચલો નેક્સ્ટ જે ફંક્શન છે એ છે CPUs, કે અત્યારે તમારી ઓપરેટિંગ સિસ્ટમની અંદર કયા અને કેટલા CPU અવેલેબલ છે. લાઈક આની અંદર અત્યારે બતાવે છે M2 જે ચિપ છે, M2 જે મોડલ છે તે આની અંદર યુઝ થયેલું છે. ઓકે, નેક્સ્ટ થિંગ હોમ ડિરેક્ટરી. ઓકે, જે યુઝર ઇન્ફોમાંથી જે તમને હોમ ડિરેક્ટરી મળે છે, સો હોમ ડિરેક્ટરી માટે અલગ ફંક્શન પણ અવેલેબલ છે. સો આ રીતે તમે હોમ ડિરેક્ટરી યુઝ કરી શકો છો. એન્ડ લાસ્ટ જે ફંક્શન છે એ છે કયા ટાઈપ તમે યુઝ કરો છો. ઓકે, સો જે ડાવિન છે તો ડાવિનની ઓપરેટિંગ સિસ્ટમની અત્યારે આપણે ટાઈપ યુઝ કરીએ છીએ. ઓકે, સો આ છે આપણું ઓએસનું મોડ્યુલ. ઓએસ મોડ્યુલની અંદર જે આ બધા ફંક્શન છે એ આગળ જતાં જ્યારે આપણે કોઈ ક્લાયન્ટનો મોટો પ્રોજેક્ટ બનાવશું ત્યારે કામ લાગશે. ઓકે, સો ઓએસ મોડ્યુલ શાના માટે યુઝ થશે? ઓપરેટિંગ સિસ્ટમની ઇન્ફોર્મેશન્સ ગેટ કરવા માટે. ઓકે, થેન્ક યુ.